નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના યુટ્યુબ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર 2024 માટે જે જાહેર કરાયેલું છે તેનું સોલ્યુશનમાં આપણે આગળ વિભાગ સી જોઈશું. વિભાગ સી, જેમાં 9માંથી કોઈ પણ 6 પ્રશ્નો આના જવાબ આપણે આપવાના હોય છે. દરેક પ્રશ્નના 3 ગુણ હોય છે. પહેલો પ્રશ્ન જોઈએ. દ્વિચલ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ શોધવાનો છે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ અને સમીકરણ નંબર 2 આપી દઈએ. અને અહીંયા ધ્યાન રાખવાનું, આદેશની રીતનો ઉલ્લેખ કરેલો છે તો આપણે ફરજિયાત આદેશની રીતે જ આનો ઉકેલ મેળવવો પડશે. ચાલો તો આદેશની રીતે ઉકેલ મેળવતા સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ 1 લખી દઉં છું અહીંયા. 7x - 15y બરાબર 2. એમાંથી આપણે x ને કરતા બનાવીએ તો પહેલા 7x ને કરતા બનાવું છું. તો 7x બરાબર શું થશે? 2 + 15y અને x બરાબર આપણને મળશે 2 + 15y/7. આપણું સમીકરણ નંબર 3 છે. ચાલો હવે x ની કિંમત આપણને મળી ગઈ તો એ કિંમતનું શું કરશું આપણે? સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ x ની જગ્યાએ. તો સમીકરણ 2 માં x બરાબર 2 + 15y/7 મૂકતા, ચાલો મૂકી દઈએ. x જ્યાં દેખાય છે ત્યાં 2 + 15y/7 + 2y બરાબર 3. ચાલો 7 વડે આખા સમીકરણને ગુણી દઈએ તો 2 + 15y એમને એમ, કારણ કે ત્યાં છેદમાં 7 છે. અહીંયા છેદમાં 7 નથી તો ગુણી દો. 7 × 2 = 14y બરાબર 7 × 3 = 21. ચાલો હજી એનું સાદુરૂપ આપીએ આગળ. તો સાદુરૂપ આપીએ તો 2 એમને એમ પ્લસ 15 ને 14 29y બરાબર 21. 29y ને કરતા બનાવીએ તો 21 માંથી 2 જાય તો 19 અને y ને કરતા બનાવીએ તો 19/29. આ y ની કિંમત આપણને મળે છે 19/29. હવે શું કરશું? તો y ની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં, 1 માં અથવા 3 માં જેમાં આપણને સહેલું પડે એમાં મૂકી અને આપણે શોધશું. તો આપણે અહીંયા સમીકરણ નંબર 2 માં વધારે સહેલું લાગે છે તો સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. તો સમીકરણ 2 માં y બરાબર 19/29 મૂકતા, ચાલો y બરાબર 19/29 મૂકી દઈએ. તો x એમને એમ પ્લસ 2 y ની જગ્યાએ 19/29 બરાબર 3. x પ્લસ 19 × 2 = 38/29 બરાબર 3. x ને કરતા બનાવીએ તો 3 પ્લસ છે તો માઇનસ થઈ જશે 38/29, એટલે કે 29 × 3 = 87 - 38/29. બાદબાકી કરીએ તો કેટલા મળશે? 49/29. હવે તમે આ જવાબ ચેક પણ કરી શકો છો. આ x ની કિંમત આપણને મળે છે તો આ જવાબ તમે ચેક પણ કરી શકો છો કે સાચો છે કે ખોટો. તો એ કેવી રીતે કરાય? તો અહીંયા આપણને જે સમીકરણ છે એમાં x અને y ની કિંમત મૂકી અને તમે ચેક કરી શકો છો. અહીંયા મૂકો તો 19/29, અહીંયા મૂકશો તો 49 ના બમણા એટલે 98/29. 98 અને 19 નો સરવાળો કરો અને પછી 29 વડે ભાગો એટલે આપણને 3 મળશે. ચેક કરી લેવાનું તમારી રીતે. તો પરીક્ષામાં પણ આપણે આવી રીતે ચેક કરી શકીએ છીએ. ચાલો આગળનો દાખલો જોઈએ. આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે પણ લોભની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. હવે આપણે આ સમીકરણ જોઈએ તો અહીંયા જુઓ તો આ સમીકરણ પોઈન્ટમાં છે તો આખા સમીકરણને હું 10 વડે ગુણી દઉં છું. તો 10 વડે ગુણવાથી મને મળશે 2x + 3y બરાબર 13. આ સમીકરણ નંબર 1. અને આને પણ 10 વડે ગુણી દઉં છું. 4x + 5y બરાબર 23. આ થશે સમીકરણ નંબર 2. હવે લોપની રીતે ઉકેલ મેળવવામાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચલના સહગુણક સરખા છે કે નહીં. જો ન હોય તો આપણે ચલના સહગુણક સરખા કરવા પડે.
અહીંયા જો એકેયના સહગુણક સરખા નથી, એક્સના સહગુણક પણ સરખા નથી અને વાયના સહગુણક પણ સરખા નથી. તો એક્સના સહગુણક સરખા કરી શકાય છે? તો હા. સમીકરણ 1 ને જો 2 વડે ગુણી દેવામાં આવે તો 2 દુ 4 એટલે સરખા થઈ જાય. તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈશું. તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 4x પ્લસ 6y બરાબર 13 દુ 26. આને આપી દઈ સમીકરણ નંબર 3. હવે જો સમીકરણ 2 અને સમીકરણ 3 માં x ના સહગુણક સરખા છે, સાથે સાથે તેમની નિશાની પણ સરખી છે, તો આપણે બંનેની બાદબાકી કરી શકીએ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરતા તમે 3 માંથી પણ 2 બાદ કરી શકો છો. સમીકરણ 2 લખીએ, 4x પ્લસ 5y બરાબર 23 અને નીચે સમીકરણ નંબર 3 લખીએ બરાબર 26. હવે બાદબાકી કરવાની હોવાથી બધાની નિશાની ચેન્જ, પ્લસના માઇનસ અને અહીંયા પણ પ્લસના માઇનસ. અહીંયા જોઈએ 4x કેન્સલ, 5 માંથી 6 જાય તો માઇનસ વાય બરાબર 23 માંથી 26 જાય તો -3. માઇનસ વાય બરાબર -3 હોય તો પ્લસ વાય બરાબર મળશે +3. ચાલો આગળ જોઈએ. તો હવે y ની કિંમત મળી ગઈ છે. y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં y બરાબર 3 મૂકતા ચાલો y બરાબર 3 મૂકી દઈએ તો 2x પ્લસ 3 y ની કિંમત છે 3 બરાબર 13. ચાલો 2x પ્લસ 3 તરી 9 બરાબર 13. 2x બરાબર 13 માંથી 9 જાય તો 4, તો x બરાબર આપણને મળશે 2. એટલે આ આપણો સમીકરણનો ઉકેલ છે, x બરાબર 2 અને y બરાબર 3. ચાલો જોઈએ આગળનો દાખલો. 40મો દાખલો. સમાંતર શ્રેણી -5, -8, -11, -230 નો સરવાળો શોધવાનો છે. જો છેલ્લું પદ આપેલું છે પણ કેટલા પદ છે એવું ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. તો સૌથી પહેલા આવા દાખલા ગણવા માટે શું કરવું પડે? તો આપેલી શ્રેણીમાં કેટલા પદ છે એ આપણે શોધવા પડે. તો ચાલો આપણે શોધીએ. પહેલા શ્રેણી આપેલી છે એના ઉપરથી વિગતો લખી દઈએ. a ની કિંમત -5. ચાલો ડી શોધવો છે તો -8 માંથી -5 બાદ કરવાનો છે, એટલે કે -8 +5 એટલે કે -3 શ્રેણીનો તફાવત છે. અને છેલ્લું પદ an અને l બંને વડે દર્શાવાય છે. તો છેલ્લું પદ an બરાબર n બરાબર 230. ચાલો તો આગળ જોઈએ. તો સૌથી પહેલા n માં પદવાળા સૂત્રનો ઉપયોગ કરશું હવે, અને શું મેળવશું? તો n ની કિંમત, પદની સંખ્યા an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. ચાલો a ની કિંમત છે -230 બરાબર a ની કિંમત છે -5 પ્લસ n-1 અને d ની કિંમત છે -3, એટલે આપણે કૌંસમાં લખશું. -5 ને આ બાજુ જવા દઈએ એટલે પ્લસ થઈ જશે. તો -230 પ્લસ 5 બરાબર n-1 ગુણાકારમાં -3. ચાલો -230 પ્લસ 5 એટલે -225 બરાબર n-1 અને કૌંસમાં -3. ચાલો n-1 ને કરતા બનાવીએ તો શું થશે? n-1 ને કરતા બનાવીએ તો -225 ના છેદમાં -3. માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 3 વડે છેદ ઉડાડો તો 3 × 21 અને 5 તરી 15. n-1 બરાબર 75 હોય તો n બરાબર કેટલા થઈ જાય? 76. એટલે n આપણને મળે છે 76. હવે સરવાળાનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. હવે આ સૂત્ર કેમ વાપર્યું? તો છેલ્લું પદ આપણને આપેલું છે. ચાલો n ની કિંમત છે 76, તો s 76 બરાબર n ની કિંમત 76/2
કૌંસમાં a ની કિંમત -5 અને l ની કિંમત -230. ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો 38 અને અહીંયા સરવાળો કરી દઈએ તો -235. આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા ગુણાકાર કરી દઈશું આપણે રફમાં 235 ગુણ્યા 38. 0 5 તરી 15 ને 5 વધી આવે 1 3 3 9 ને 1 10 ની 0 વધી આવે 1 3 2 6 ને 1 7 8 5 40 ની 0 વધી આવે 4 8 તરી 24 ને 4 28 નો 8 વધી આવે 2 8 2 16 ને 2 18. 0 8 ને 5 13 9 અને 8. ગુણાકાર આવે છે 89 30 પણ પ્લસ માઇનસ એટલે માઇનસ આવશે 8930. આ શું છે જે સરવાળો આપણને શોધવાનો કીધો તો એ સરવાળો આપણને -8930 મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. 41મો દાખલો. બિંદુઓ a 2 -2 અને b -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધવાના છે. તો શરૂઆતમાં આકૃતિ સમજીએ કે રેખાખંડ છે, આપણે રેખાખંડ લઈ લઈએ અહીંયાથી. ચાલો આ રેખાખંડ છે. રેખાખંડના બે બિંદુઓ આપેલા છે, અંત્ય બિંદુઓ a અને b, જેના યામ પણ આપણને આપેલા છે. a ના યામ છે 2 -2 અને રેખાખંડ b ના યામ આપ્યા છે -7 4. એના ત્રિભાગ બિંદુઓ એટલે કે સરખા 3 ભાગ કરતા બિંદુઓ. 3 સરખા ભાગ કરવા હોય તો 2 બિંદુની જરૂર પડે, p અને q. હવે પહેલા આપણે કોઈ પણ એક બિંદુના યામ શોધશું. ચાલો p ના યામ શોધવા છે. તો p ના યામ શોધવા માટે આપણે પહેલા તો ગુણોત્તર શોધવો પડે કે p કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો સરખા 3 ભાગ કરતા હોય તો આ ત્રણેય ભાગ કેવા હોય? સરખા હોય. p ની ડાબી બાજુ એક સરખો ભાગ છે, જ્યારે p ની જમણી બાજુ બે સરખા ભાગ છે. તો p ની ડાબી બાજુ એક સરખો ભાગ, p ની જમણી બાજુ બે સરખા ભાગ, એટલે આપણને મળે છે ગુણોત્તર 1/2. એવી જ રીતે q નો ગુણોત્તર શોધવો હોય તો q ની ડાબી બાજુ 2 છે તો 2 જેમ જમણી બાજુ 1 છે તો 2/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. પણ આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને ફક્ત એક જ બિંદુના યામ મેળવવાના છે. બીજા બિંદુના યામ આપણે મધ્ય બિંદુના સૂત્રથી મેળવશું. તો આપણે p નો ગુણોત્તર શોધ્યો, 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આગળ જોઈએ કે અહીં બિંદુ p રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી હવે બધી કિંમત લખી દઈએ આપણે. તો આ પહેલું બિંદુ છે તો x1 અને y1. તો અહીં x1 ની કિંમત છે 2, y1 ની કિંમત છે -2, x2 ની કિંમત છે -7 બીજા બિંદુનો x યામ, y2 ની કિંમત બીજા બિંદુનો y યામ 4, m1 જે ગુણોત્તર છે 1 અને m2 જે ગુણોત્તર છે 2. ગુણોત્તરનો પહેલો, ગુણોત્તરની બીજી સંખ્યા. હવે વિભાજન સૂત્ર pxy બરાબર કૌંસમાં m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 પ્લસ એવી જ રીતે y યામ લખીએ m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2 કૌંસ પૂરો. pxy ચાલો કિંમત મૂકીએ. m1 અને x2 ની કિંમત m1 1 છે, x2 -7
પ્લસ m2 2x1 2 છેદમાં m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2. ચાલો એવી જ રીતે y યામમાં કિંમત મૂકીએ. m1 ની કિંમત 1, y2 ની કિંમત 4 પ્લસ m2 ની કિંમત 2, y1 ની કિંમત -2 છેદમાં 1 પ્લસ 2 કૌંસ પૂરો. ચાલો એનું વધારે સાદુરૂપ અહીંયા જોઈએ આપણે. બરાબર ડાયરેક્ટ સાદુરૂપ આપીશ. 7 × 7 -7 પ્લસ 2 × 4 છેદમાં 3 અને 4 × 4 -4 છેદમાં 3. એટલે કે એના યામ સરખી રીતે ગણતરી કરીએ તો -7 પ્લસ 4 એટલે કેટલા થશે? -7 પ્લસ 4 એટલે -3 છેદમાં 3 અને અહીંયા થશે 0 ના છેદમાં 3. એટલે કે -1 0. આ કયા બિંદુના યામ આયા? P બિંદુના યામ આપણને મળે છે -1 0. હવે Q બિંદુના યામ શોધવા હોય તો અહીંયા લખી શકીએ કે QA. હવે જો Q છે એ PB નું મધ્ય બિંદુ છે. હવે તો P ના યામ છે આપણી પાસે. P ના યામ કયા છે? -1 0. તો Q ના યામ આપણે મધ્ય બિંદુથી પણ મેળવી શકીએ કારણ કે PB નું મધ્ય બિંદુ છે Q. તો અહીંયા લખી શકાય કે Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. તેથી QXY બરાબર મધ્ય બિંદુનું સૂત્ર x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2. ચાલો x1 અને x2 x યામનો સરવાળો એટલે -1 -7. તો અહીંયા લખી દઈએ -1 -7 છેદમાં 2 અને એવી જ રીતે y યામનો સરવાળો એટલે 0 + 4 ના છેદમાં 2 0 + 4 ના છેદમાં 2. ચાલો આગળ ગણતરી કરીએ. -1 -7 એટલે -8 ના છેદમાં 2 અને 0 + 4 એટલે 4 ના છેદમાં 2. એટલે કે QXY ના યામ આપણને મળે છે -8 ના છેદમાં 2 એટલે -4 અને 4 ના છેદમાં 2 એટલે 2. તો આપણને આ Q ના યામ મળે છે. ચેક કરી લેવા. Q ના યામ અને P ના યામ -1 0 અને Q ના યામ -4 2 આપણને મળે છે. ચાલો આગળનો દાખલો જોઈએ. ચકાસો કે બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચાલો તો અહીં A 5 - 2, B 6 4 અને C 7 - 2 એ આપેલા બિંદુઓ છે. ચાલો તો પહેલા ત્રણેય બાજુના માપ શોધવા પડશે એટલે કે AB, BC અને AC. ચાલો AB નું માપ શોધીએ. 5 - 6 x યામની બાદબાકીનો વર્ગ પ્લસ y યામની બાદબાકી -2 - 4 એનો વર્ગ. ચાલો સાદુરૂપ આપીએ. -5 માંથી 6 જાય તો -1 નો વર્ગ પ્લસ -2 - 4 એટલે -6 નો વર્ગ. -1 નો વર્ગ થશે પ્લસ 1 6 નો વર્ગ થશે 36 એટલે કે આ મળે છે આપણને વર્ગમૂળમાં 37. ચાલો એવી જ રીતે BC બાજુ મેળવી લઈએ. તો બાજુ BC મેળવવા માટે 6 માંથી 7 બાદ કરશું x યામની બાદબાકીનો વર્ગ પ્લસ એવી જ રીતે y યામની બાદબાકી લઈએ તો 4 - પ્લસ 2 નો વર્ગ. ચાલો 6 માંથી 7 જાય તો -1 નો વર્ગ પ્લસ 4 ને 2 6 નો વર્ગ. -1 નો વર્ગ એટલે 1 અને 6 નો વર્ગ એટલે કે 36 એટલે કે વર્ગમૂળમાં 37. ચાલો બે બાજુ સરખી મળી ગઈ પણ હજી કહી ન શકાય કે આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કારણ કે ત્રીજી બાજુ સરખી મળે તો સમબાજુ ના થઈ જાય. તો ત્રીજી બાજુ પણ આપણે મેળવવી પડે. AC મેળવી લઈએ ત્રીજી બાજુ. તો એમાં x યામની બાદબાકી એટલે 5 - 7 નો વર્ગ પ્લસ y યામની બાદબાકી એટલે -2 પ્લસ 2 નો વર્ગ એટલે કે 5 માંથી 7 જાય તો
-2નો વર્ગ અને -2 + 2 એટલે 0નો વર્ગ, -2નો વર્ગ +4, 0નો વર્ગ 0 એટલે કે વર્ગમૂળ 4 એટલે કે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2. અહીં જોઈ શકાય છે કે AB બરાબર BC છે, પરંતુ AC જેટલું માપ એનું નથી. તેથી આપેલા શિરોબિંદુઓ કયા ત્રિકોણના થશે? તો સમદ્વિબાજુ ત્રિકોણના છે. તો આપણે અંતરસૂત્રથી 3 બાજુઓના માપ શોધ્યા અને એના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલા શિરોબિંદુ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચાલો આગળની રકમ જોઈએ. વર્તુળ આધારિત દાખલો છે, પ્રમેય છે. પ્રમેય 10.2. તો પ્રમેય અહીંયા આપણે કરાવતા નથી, પ્રમેય જાતે જોઈ લેવાનો. આગળ જોઈએ 44મો દાખલો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો જીવાની લંબાઈ શોધો. ચાલો બે સમકેન્દ્રી વર્તુળો આપણે પહેલા લઈ લઈએ. ચાલો બે સમકેન્દ્રી વર્તુળો અહીંયા દોરું છું. આ બે સમકેન્દ્રી વર્તુળો છે. એમાં મોટા વર્તુળની જીવા એટલે કે જો અહીંયાથી એક જીવા દોરવામાં આવે તો આ મોટા વર્તુળની તો જીવા થશે, પણ નાના વર્તુળનો શું છે? સ્પર્શક છે. તો આવી રીતને આપ્યું હોય તો આપણે જીવાનું માપ આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. આમાં મોટા વર્તુળની ત્રિજ્યા 5 આપી છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 આપી છે. હવે પ્રમેય 10.1 મુજબ આપણને ખબર છે કે સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા એકબીજાને લંબ હોય છે. તો અહીંયા નામ આપી દઈએ આપણે. ધારો કે જીવાનું નામ AB છે, બિંદુ P એ સ્પર્શે છે અને O કેન્દ્રિત વર્તુળ છે. તો અહીં OP લંબ AB, OP લંબ AB. કારણ શું? પ્રમેય 10.1. પ્રમેય 10.1 ઉપરથી કહી શકાય કે OP અને AB એકબીજાને લંબ છે. તેથી કહી શકાય કે ત્રિકોણ OPB કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેયથી આપણે ત્રીજી બાજુ શોધી શકીએ. અહીંયા બે બાજુ આપણી પાસે છે 3 અને 5, તો PB આપણે મેળવી શકીશું. તો લખી શકાય કે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો એટલે કે OP નો વર્ગ પ્લસ PB નો વર્ગ. આમાંથી જે બે બાજુ આપી છે એ બે બાજુ આપણે અહીંયા મૂકીશું કિંમત. OB નો વર્ગ એટલે OB એટલે 5 નો વર્ગ બરાબર OP નો વર્ગ એટલે કે 3 નો વર્ગ અને PB નો વર્ગ આપણે મેળવવાનો છે. તો PB નો વર્ગ, ચાલો 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 પ્લસ PB નો વર્ગ. PB ના વર્ગને કરતા બનાવો તો 25 માંથી 9 જાય તો 16 એટલે કે PB ની કિંમત આપણને મળશે 4. આ PB ની કિંમત મળે છે, પણ આપણે જીવાની લંબાઈ શોધવાની છે. જીવાની લંબાઈ એટલે AB શોધવાનું છે. તો અહીં જોઈએ તો આગળ 9મા ધોરણમાં આપણે એક પ્રમેય આવતો હતો અને દાખલા માટે આપણે યાદ રાખવાનું છે કે હંમેશા AB ની લંબાઈ છે ને એ આજે આપણે PB શોધ્યો છે ને એના કરતાં હંમેશા બમણી હશે. એવું કેમ થાય છે? તો AB છે એ મોટા વર્તુળની જીવા છે ને કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે, તો એ હંમેશા દુભાગે છે. અહીં AB બરાબર 2PB, 2 ગુણ્યા PB એટલે 4 બરાબર 8 સેન્ટીમીટર. આમ જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર મળે છે. આપણને જીવાની લંબાઈ કેટલી મળે છે? 8 સેન્ટીમીટર મળે છે.
ચાલો આગળનો દાખલો જોઈએ. બહુલક શોધવાનો દાખલો છે. 225 વીજ ઉપકરણોની આયુષ્યની માહિતી પ્રાપ્ત દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક આપણે મેળવવાનો છે. તો ચાલો સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ નક્કી કરીએ. તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી થાય? તો આ જેટલી આવૃત્તિ આપી છે એમાં સૌથી મોટી આવૃત્તિ 61, તો એને સમાવતો વર્ગ એટલે બહુલકીય વર્ગ. ચાલો એના ઉપરથી માહિતી લખીએ. બહુલકીય વર્ગ મળી જાય પછી આપણે બધી માહિતી લખી શકીએ. બહુલકીય વર્ગમાં અધસીમા એટલે કે નાની કિંમત, ટૂંકમાં ન ખબર પડે તો નાની કિંમત. આ બહુલકીય વર્ગ છે એમાં નાની કિંમત છે 60, તો એ L છે. પછી F0, F1 અને F2 આ કિંમત કેવી રીતે મળે? તો બહુલકીય વર્ગ જે નક્કી કર્યો છે એના આગળના વર્ગની આવૃત્તિ એટલે F0, એટલે કે F0 મળે છે આપણને 52. એના આગળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે F1 61, અને બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે F2 એ મળે છે 38, અને H એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ આપણને મળે છે 20. હવે બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચાલો બધી કિંમત મૂકી દઈએ. Z ઇઝ ઇક્વલ ટુ L ની કિંમત છે 60 પ્લસ F1 માઇનસ F0 એટલે 61 માઇનસ 52 છેદમાં 61 ના બમણા એટલે કે 122 માઇનસ 52, F0 હતો માઇનસ F2 એટલે 38 ગુણ્યા H એટલે 20. ચાલો 60 પ્લસ 61 માંથી 52 જશે તો 9 છેદમાં 122 માંથી પહેલા 52 બાદ કરો. તો 122 માંથી 52 બાદ કરો તો 0 અને 5 ને 7 એટલે 70 મળશે, અને 70 માંથી 38 બાદ કરવાના છે. તો 70 માંથી પહેલા 35 બાદ કરી દો એટલે 35 મળે, અને બીજા 3 બાદ કરી દો એટલે 32 મળે. એટલે નીચેની ટોટલ બાદ બાકી 32 મળે છે ગુણ્યા 20. હજી છેદ ઉડે તો ઉડાડી દો. 10 દુ 20, 16 દુ 32, એટલે 60 પ્લસ 90 ના છેદમાં 16. ચાલો 90 ભાગ્યા 16 કરવાના છે. તો આ બાજુ આપણે રફકામમાં 90 ભાગ્યા 16 કરી લઈએ. ચાલો 90 ભાગ્યા 16, 16 પંચા 80, 10 વધે 0, પોઈન્ટ 16 છક 96, 4 વધશે 0 ઉતારો, 16 દુ 32, 8 વધે અને 16 પંચા 80 એટલે 5.625 આવશે. એટલે 60 પ્લસ 5.625 ભાગાકાર ચેક કરી લેવાનો તમારી રીતે. 60 પ્લસ 5.625 એટલે કે 65.625 એ આપણો શું મળે છે? Z. આપણે જે બહુલકનો ઉકેલ આપણે મેળવવાના હતા એ મળે છે 65.625. ચાલો આગળનો દાખલો જોઈએ. 46મો દાખલો. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય. ચાલો તો જોઈએ. પહેલા તો કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા મળે? તો 5 લાલ લખોટી છે પ્લસ 8 સફેદ લખોટી છે પ્લસ 4 લીલી લખોટી છે. સરવાળો કરીએ તો 8 ને 4 12, 12 ને 5 17, એટલે કે કુલ પરિણામ આપણને 17 મળે છે. ચાલો પહેલી ઘટના જોઈએ. ઘટના એ, પસંદ કરેલ એટલે બહાર કાઢેલ લખોટી લાલ હોય, એટલે આપણે લખી શકાય લખોટી લાલ હોય.
ઘટના એ ના સાનુકૂળ પરિણામ, લાલ લખોટીઓ કેટલી છે તો 5, તો સાનુકૂળ પરિણામ 5 થશે. ઘટના એ ની સંભાવના થશે સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે 5/17. ચાલો એવી રીતે ઘટના બી જોઈએ. ઘટના બી લખોટી કેવા રંગની પૂછી છે? એમાં સફેદ. તો અહીંયા લખી શકાય લખોટી સફેદ હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામ બરાબર, ઘટના બી ના સાનુકૂળ પરિણામ એટલે સફેદ પૂછી છે. સફેદ કેટલી છે તો 8, તો ઘટના બી ની સંભાવના થશે 8/17. અને છેલ્લી ઘટના સી, લખોટી લીલી ન હોય. લખોટી લીલી ન હોય તો લીલી ન હોય તો સફેદ અને લાલ હોઈ શકે. તો ઘટના સી ના સાનુકૂળ પરિણામ બરાબર, લીલી ન હોય તો 4 લીલી છે, ટોટલ માંથી 4 બાદ કરી દો એટલે 17 માંથી 4 જાય તો 13. અથવા એવી રીતે ન કરવું હોય તો લીલી ન હોય તો લાલ કે સફેદ હોય તો 8 ને 5 13. તો ઘટના સી ની સંભાવના થશે પી ઓફ સી બરાબર 13/17. આ ઘટના સી ની સંભાવના. એવી જ રીતે એ અને બી ની સંભાવના પણ આપણને મળે છે. ચાલો આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.